આપનો પરિચય? મારું નામ રણજીતભાઈ પુનાભાઈ બાંભણિયા. રણજીતભાઈ, શું ઘટના બની ગઈકાલે તમારી ઉપર? ગઈકાલે હું 80 ફૂટના રોડેથી આવતો હતો ને મારા ઘર બાજુ, તો એ લોકોના બધા ટોળું વળીને બેઠા હતો. મેં આ સલીમ તેજાના છોકરા ને એ બધા બરાબર. પછી હું ત્યાંથી નીકળ્યો તો મેં કીધું અહીંયા શું કરવા બેઠા છે? એ લોકોના સિગરેટ ને છોકરીની છેડતી ને બધું કરતા હોય. મેં કીધું અહીંયા શું કરવા બેઠા છે એમ કરી મેં કીધું અહીંથી તમે વયા જાઓ. પછી હું ત્યાંથી મેં કીધું બાકી હું પોલીસ સ્ટેશન આવીને હું તમારી અરજી કરીશ બરાબર. તો હું પોલીસ સ્ટેશન બાજુ આવતો હતો તો એ લોકો સમીર ગેસ એજન્સીની પાસે મને ઊભો રાખ્યો ને મને માર્યો બરાબર. જે માર્યો મારો વિડીયો બનાવ્યો બરાબર. જે વિડીયો બનાવી ને ના સીસીટીવી કેમેરા પણ છે, પાનની દુકાને સીસીટીવી કેમેરા છે, એમાં પણ બધું આવેલું છે. એ સીસીટીવી કેમેરા પોલીસવાળા લઈને વયા ગયેલા છે નથી બરાબર. પણ હજી સુધી મેં જે કીધું ને મેં જે લખાવ્યું એ લખેલું નથી. મારા ગળામાંથી સોનાનો ચેન લઈ ગયા બરાબર. મને આ રીતના માર્યો બરાબર. હજી એનો મને કાંઈ કોઈ જાતનો ન્યાય મળ્યો જ નથી. આમાં કાંક ને કાંક પોલીસવાળા એને દબાવવા માંગે ને એના મને પટ્ટાથી ઢીકાપાટું ને એ રીતના. તમે ફોર વ્હીલમાં હતા? હું ફોર વ્હીલમાંથી મને પેલા ફોર વ્હીલનો કાચ તોડીને પછી હું બહાર નીકળ્યો એટલે પછી સીધો મને મારી નીચે પછાડીને મને મારવા માંડ્યા. એ 8 થી 10 છોકરા હતા. એના પપ્પા એ જે છોકરો જેને મને માર્યો એના બાપા સલીમ તેજા એ મોટો બુટલેગર છે બરાબર. ને ક્યાંક ને ક્યાંક આમાં મને હિન્દુ સમાજને આમાં બદનામ કરી ને એને મારવામાં મને આવ્યો જે રીતના બરાબર છે. તો હિન્દુ સમાજને દબાવવા માંગે એ લોકો. એ લોકોએ પોતે મારો વિડીયો ઉતારેલો ને મારો વિડીયો વાયરલ કરેલો છે. એને શું માંગ છે તમારી? મને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ આમાં. મેં જે વસ્તુ જે મને મારે એ બધી હજી પોલીસવાળાએ કોઈને પકડ્યા જ નથી. રાતના 8 વાગ્યાની આ ઘટના છે, હજી સુધી કોઈએ પોલીસવાળાએ પકડ્યા નથી એને.